કેમ કે રિક્ષા ડ્રાઈવરને એક મેન ઘટક કહેવાય કે સીએનજી વગર એની રિક્ષા ચાલવાની નથી. આખા દિવસમાં 3, 4, 5 કિલો ગેસ પણ વપરાશ કરતા હોય છે. મહિનામાં જોઈએ તો ઘણું થાય, વર્ષે પણ ઘણું થાય, તો આનું બજેટ ખોરવાતું હોય છે. ગુજરાત સરકાર પોતે કહે છે કે આપણે ગેસ નહીં, કે એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં અને બધું જ રેગ્યુલર રાબેતા મુજબ ચાલુ રહેશે અને મળી રહેશે. તો અદાણી કંપનીએ એ વિચારવું જોઈએ કે ગુજરાતની અંદર નહીં, ગુજરાત ગેસમાં જ જો આવી રીતનો ભાવ વધારો જીકે એ તદ્દન વ્યાજબી નથી. ₹1.5 પર કિલોમાં એના જે મુશ્કેલી પડે તો આવા તો કેટલાય વેહિકલો પાછળ એમના કમાણી છે. અદાણી વાળાને ખુલ્લી આમ કમાણી જ છે કે આ જો રિક્ષાવાળા ભાવ નહીં ઘટાડે તો આના પર અમે આગળ કાર્યવાહી કરીશું. બરાબર, શું કાર્યવાહી કરશો? કાર્યવાહી અમે કરીશું, હડતાલ પાડીશું. રિક્ષાવાળા ગરીબ માણસ છીએ, ભાડાનું ઘર છે, ભાડા ચલાવવાનું, આ ચલાવવાનું. રિક્ષાવાળા આ 2 વ્હીલર ચાલે છે ઘેર બધું સફેદ નંબર પર. અમે બી ચલાવીએ કે સફેદ નંબર પર. પોલીસવાળા એમને નહીં પકડે, અમને પકડશે. સરકારને રૂપિયા ભરતી હોય તો દબાઈ જાય ને. અચ્છા, એટલે જે કંપની વાળા છે એ સરકારને ચંદો ભાજપને ઓલો ઉબેર વાળા ઢગલો રૂપિયા આપતા હોય તો જ આ સરકાર સાંભળતી ના હોય. હું તો કહું રિક્ષાવાળા ગેસ બંધ કરી નાખે ને પાછું પેટ્રોલ ગાસ્ટનમાં ચાલુ કરશે ને તો અદાણી શું કરશે બોલો? વોટિંગ તો અમે શું કે કરીએ કે ના કરીએ, સરકારનો કોઈ ફરક નથી પડતો. ફરક ક્યારે પડે છે કે એના વિરુદ્ધ બીજી કોઈ ઊભી હોય પેનલ તો જ એનો ફરક પડે. બાકી સરકાર જાણે છે કે આ વોટિંગ અમારામાં આવવાનું જ છે. 1 લાખ વોટિંગ છે ને એક ઘરના 10 જણા છે, 10 વોટિંગ થાય એક રિક્ષા ઘરની, તો અમારું કોઈ સાંભળ 30 લાખ વોટિંગ થાય. હા, તો એ 20 લાખના અંદર અમે આટલી બધી વોટિંગ, 20 લાખના અંદર 5 લાખ તો ગણે ને રિક્ષાવાળાનું વોટિંગ, તો બી અમારું સરકાર સાંભળતી નહીં. હવે આમાં અમદાવાદ શહેરમાં બીજા પણ અન્ય યુનિયન સંગઠન ચાલી રહ્યા છે. અલગ અલગ નાના મોટા રિક્ષાના સંગઠનો ચાલી રહ્યા છે. એમની સાથે અમે મંત્રણા કરશું. કેમ કે આ અમદાવાદ શહેરમાં 2 થી 2.5 લાખ રિક્ષા ડ્રાઈવરો છે. આજે અમારું યુનિયન સૌથી મોટું છે, પણ સાથે બીજા પણ યુનિયનો છે. આ બધાને જે આગેવાનો છે એની મિટિંગ રાખી અને કંઈક આયોજન ગોઠવીશું કે જેથી કરીને સરકાર અમારી વાત સાંભળે. સ્વાભાવિક છે, વર્ષોથી હું જોતો આવ્યો છેલ્લા 5-7 વર્ષથી રિક્ષા ભાડું જ વધાર્યું છે અને આ બધો જનતા ઉપર જ બોજ પડતો હોય છે. અમે કહીએ છીએ ગેસનો ભાવ ઘટાડો તો રિક્ષા ડ્રાઈવરને ગેસ સસ્તો મળશે, અમે પેસેન્જરને સસ્તું વાહન મળે તો એનો પણ ધંધો રોજગાર મળે અને પબ્લિક જનતાને પણ રાહત મળે. પરંતુ દર વખતે સરકાર વધારો જ આપતા વધારો આપતા હોય છે એટલે એ બોજો જનતાને પડતો હોય છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતંગ પટેલ. આમ અનેક પ્રકારના ભાવ વધી રહ્યા છે. સામાન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. ગેસ સિલિન્ડરનો ભાવ વધી રહ્યો છે, દાળ શાક બધાના ભાવ વધી રહ્યા છે. કારણ અપાય છે કે યુદ્ધ ચાલી રહ્યું છે આંતરરાષ્ટ્રીય સ્તરે. પણ હવે અદાણીએ પણ જે અદાણી ટોટલ છે એને પોતાના ગેસના ભાવમાં વધારો કર્યો છે. આપણી સાથે રિક્ષા એસોસિએશન છે, એના પ્રમુખ છે અને બાકી જે રિક્ષા ચલાવતા મિત્રો છે એ બી છે. આપણે એ તમામ સાથે વાત કરીશું કે જો આ ભાવ વધશે તો શું ફેર પડશે એમના જીવન ઉપર અને જે પેસેન્જરો છે એમની સાથે. સર, શું નામ છે આપનું? અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન પ્રમુખ વિજય મકવાણા. વિજયભાઈ, ભાવ વધ્યો છે આ વર્ષમાં કેટલી વખત આ ભાવ વધ્યો છે? 1-1.5 વર્ષમાં 1 થી 1.5 વર્ષમાં 4-5 વખત વધારો થયો છે. 50 પૈસાનો હોય, 65 પૈસાનો હોય, રૂપિયાનો હોય. આજે ગઈકાલે ₹1.50, ₹1.5 જે ભાવ વધારો, તોતિંગ ભાવ વધારો કર્યો છે એના હિસાબે રિક્ષા ચાલકોમાં માઠી અસર જોવા મળી છે. કેમ કે રિક્ષા ડ્રાઈવરને એક મેન ઘટક કહેવાય કે સીએનજી વગર એની રિક્ષા ચાલવાની નથી. આખા દિવસમાં 3, 4, 5 કિલો ગેસ પણ વપરાશ કરતા હોય છે. મહિનામાં જોઈએ તો ઘણું થાય, વર્ષે પણ ઘણું થાય, તો આનું બજેટ ખોરવાતું હોય છે. કારણ કે જેટલો સીએનજી ગેસનો ભાવ વધે એની સામે એમની આવક ઘટી જવાની. એક બાજુ અમારા છેલ્લા 3 વર્ષથી કોઈ પણ પ્રકારના રિક્ષાના ભાડા વધ્યા નથી. બીજી બાજુ ઘણી તકલીફો પડી રહી છે. જોવા જઈએ તો 2 વ્હીલર અનલીગલી ચાલે, સફેદ નંબર પ્લેટ, તો એનો પણ અસર પડે રિક્ષા ડ્રાઈવરોના રોજીરોટી ઉપર. સામે સરકાર તરફથી આરટીઓ તરફથી ₹50ની પેનલ્ટી ચાલુ કરવામાં આવી છે કે જેની અંદર પાસિંગ કરાવવા જાય તો ₹50ની પેનલ્ટી, મહિનાના ₹1500 થાય. એની બી તકલીફ છે. સીપી સાહેબ કેવા પ્રકારની પેનલ્ટી હોય? એ રીપાસિંગમાં જે જાય, જે લોકો લેટ પડે રીપાસિંગ કરવા માટે. હવે જાણીએ કે જાણી જોઈને કદાચ રીપાસિંગમાં જતા હોય લેટ તો એને દંડ લેવામાં ના નથી. પરંતુ કોઈ દવાખાનામાં હોય, કોઈ બહારગામ ગયા હોય, એના હિસાબે મહિનો, 2 મહિના, 3 મહિના લેટ થાય તો એની પેનલ્ટી આ લોકો ₹50 પર ડે ના હિસાબથી ગણે છે. તો એના હિસાબે પાસિંગ કરાવવા જઈ શકતા નથી. આમાં તો રિક્ષા ડ્રાઈવર પણ જોખમી છે અને પેસેન્જર બે એનું પણ જોખમ વધે છે. તો સરકારને અમારી વિનંતી પણ ગયા અઠવાડિયે કરવામાં આવી હતી કે આ પેનલ્ટી માફ કરવામાં આવે થોડા સમય માટે, મહિનો 2 મહિના માટે, જેથી કરીને પાસિંગ થઈ જાય ગાડીઓ તો પેસેન્જરની સલામતી થઈ જાય, રિક્ષા ડ્રાઈવરની પણ સલામતી થઈ જાય. અને આજે જે સીએનજી ગેસ બાબતની વાત કરું તો
કોઈ પણ વસ્તુ ચીજ વસ્તુનો ભાવ ક્યારે વધે જ્યારે એ નુકસાનમાં જતા હોય. પણ આજે અદાણી કંપની છે, દિવસે ને દિવસે નવા નવા એરપોર્ટ, નવા નવા આયોજન કરી રહ્યા છે. એમને ભાવ વધારાની જરૂર શા માટે પડે? અને એ ભાવ વધારો અમને સીધો રિક્ષા ડ્રાઈવરો નડે છે. અમદાવાદ શહેરના 2 થી 2.5 લાખ રિક્ષા ડ્રાઈવરો છે અને ગુજરાતભરના 15 લાખ રિક્ષા ડ્રાઈવરો છે. તેમના ઘર પરિવાર ઉપર સીધી આની અસર થાય છે. તો અમારા આપના માધ્યમથી વિનંતી છે સરકારને અને તંત્રને, ખાસ અદાણી એનર્જીને, કે આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે. ખાસ કરીને તમે કીધું કે આ ભાવ વધારો થાય તો કેટલું નુકસાન થાય છે? રોજ કેટલી કમાણી થાય છે, આનાથી કેટલું નુકસાન થાય જે રિક્ષા ચાલકો છે એમને? રોજનું આ ₹1.50 લેખે ગણવા જઈએ તો રોજના આશરે 30-40 રૂપિયા નુકસાન થાય. મહિના જોવા તો 1000. એટલે આજે ઘરે પોતાના બાળક માટે એક દૂધની થેલી રિક્ષા ડ્રાઈવર ના લઈ જતો હોય, એ કંપનીઓવાળા લઈ જાય છે, એવું સીધું થાય છે. આપણી સાથે બીજા પણ રિક્ષા ચાલક છે. સાહેબ, શું નામ છે આપનું? હું જયંતિ ઠાકોર, અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન મંત્રી બોલું છું. હવે જયંતિભાઈ, મારે એ પૂછવું છે, જેમ કે વારંવાર તમે કીધું જે વિજયભાઈએ કે 5-7 વખત ભાવ વધ્યો, તમારે ભાઈ ભાડું તો વધતું નથી, બરાબર? તો પછી ઘર ચલાવવામાં કેટલી મુશ્કેલી થાય છે? ઘર ચલાવવામાં તો ઘણી બધી મુશ્કેલીઓ થાય કે અમદાવાદની અંદર જ નહીં, પણ સમજ ગુજરાતની અંદર જેમ કે આ ભાવ વધારો જીત્યો, બરાબર, તો એક બાજુ યુદ્ધ ચાલી રહ્યું, તો એમાં તો એવું છે નહીં. ગુજરાત સરકાર પોતે કહે છે કે આપણે ગેસ નહીં, કે એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં, અને બધું જ રેગ્યુલર રાબેતા મુજબ ચાલુ રહેશે અને મળી રહેશે. તો અદાણી કંપનીએ એ વિચારવું જોઈએ કે ગુજરાતની અંદરની ગુજરાત ગેસમાં જ જો આવી રીતનો ભાવ વધારો જીકે, એ તદ્દન વ્યાજબી નથી. અને આ ખોટી રીતે રિક્ષા ચાલકો નહીં, સમગ્ર જે ગેસ ભરાવતા વેહિકલો માટે બહુ શરમજનક વાત છે. એના માટે તકલીફ. એકચ્યુઅલી ખાલી મારે એ પણ સમજવું છે કે તમને લાગે છે કે આ સરકાર જ્યારે એવું કહેતી હોય, દિલ્હીમાં મોદી સાહેબ કહેતા હોય કે તંગી નથી, ગુજરાતમાં સરકાર કહેતા હોય તંગી નથી, હર્ષ સંઘવી કહેતા હોય, સીએમ કહેતા હોય, છતાં જો તંગી ના હોય અને આવી રીતે ભાવ વધારે, તો શું આવી ખાનગી કંપનીઓ ઉપર શું સરકારનું કંટ્રોલ નથી? એનું મતલબ એવું થાય? હા, એમાં બની શકે ને શક્યતા એ જ છે કે ખાનગી કંપનીઓમાં સરકાર કંટ્રોલ નથી કરી શકતી. જેમ કે અમારા પ્રમુખ સાહેબે કહ્યું, આ 2 વ્હીલર ગેરકાયદે બિન લીગલી ચાલી રહ્યું છે, બરાબર, તો એનો પણ અમને માર પડે છે. આજે અમદાવાદની અંદર ફક્ત 2,40,000 તો ઓટો રિક્ષાઓ છે. એ આજે એક રિક્ષા મિનિમમ વધારે ના ગણું 3 દિવસમાં 3 વખતે ગેસ ભરાવા જઈ રહી. તો આવી રીતે ₹1.5 પર કિલોમાં એના જે મુશ્કેલી પડે, તો આવા તો કેટલાય વેહિકલો પાછળ એમના કમાણી છે. અદાણીવાળાને ખુલ્લી આમ કમાણી છે જે વ્યાજબી નથી. એ સતત વધારો બંધ કરે, એવી અમારી માંગણી છે. એટલે એવું લાગે છે કે સરકારે અદાણીને પરવાનું આપી દીધું છે, તમારે જે વધારો કોઈ બોલશે નહીં? હા, એવી રીતે જ છે. અને દેખીતું જ છે કે જો આજે સરકાર એના કાબુમાં નિયંત્રણ ના લાવી શકે, તો એનો ખુલ્લેઆમ આક્ષેપ કરી શકું છું કે આ રીતે ખોટું થઈ રહ્યું છે. શું નામ છે સાહેબ આપનું? ગામેથી આશીષ કુમાર, શેલા એરિયા પ્રમુખ. અચ્છા, આશીષભાઈ, શું કહેશો? જે રીતે ભાવ વધે, સરકારનો કોઈ કંટ્રોલ નથી, તમે લોકો ભાવ વધારી શકતા નથી, તો પછી કઈ રીતે તમારું જીવન ચલાવશો, ઘર ચલાવશો? સાહેબ, એમાં અમને બહુ જ તકલીફ પડે છે કે જેથી ભાવ વધારો થઈ ગયો. એમાં અમારા સ્કૂલમાં છોકરાઓની ફી વધે છે, બધી રીતના આમ મોંઘવારી હોય, શાકભાજી કહો, દૂધમાં, બધી જગ્યાએ જ મોંઘવારી વધતી હોય છે. પણ એમાં સિર્ફ એટલું રિક્ષાના ભાડા નથી વધતા. એમાં રિક્ષાના મીટર ભાડામાં નથી કોઈ વધારો. ઓલા ઉબેરવાળા છે, એ બહારની કંપનીઓ, એ બી ઓછું ભાડું આપે છે. પ્લસ આ જે બાઇકો અત્યારે ચાલે છે સફેદ નંબરવાળી, એ બી નથી બંધ કરાવતા. એટલે અમને બધી રીતના જ માર પડે છે. જ્યાં જુઓ ત્યાં રિક્ષાવાળાનો જ માર ખાય એવું છે. જ્યારે મોદી સાહેબ આવ્યા ત્યારે કહેતા હતા અચ્છે દિન આવશે, ના આવશે, તો આવું અચ્છે દિન છે? તમે પૂછતા નથી, ક્યારે પત્ર નથી લખતા મોદી સાહેબ? સાહેબ, એવી તો રજૂઆતો ઘણી કરેલી છે. અચ્છે દિન આએંગે, ઘણી રજૂઆતો આપેલી છે અમે કે ભાડા વધારો, આ છે, આ નંબર પ્લેટો, સફેદ નંબર પ્લેટ વાળી બંધ કરાવી, બધું અમે કરેલું છે. પણ એમની કોઈ અગવાઈ એની થતી નથી. આમ અચ્છા, કોઈ જવાબદારી લેતા નથી? જવાબદારી જવાબ આપતા નથી અમને. તમે કોઈ ભાજપના નેતાને કે ભાજપના ધારાસભ્યને કે ભાજપના સાંસદોને, મંત્રીઓને આપણે રજૂઆત નથી કરતા કે સાહેબ આ રીતની મુશ્કેલી છે, તો તમે અદાણીને કહો કે અત્યારે ન ઘટાડે અથવા ભાવ ન વધારે? એમ સરકારની વાત કરું છું. અમારી વાત ત્યાં સુધી પહોંચતી જ નથી રહી. અચ્છા, ત્યાં સુધી અમે ઘણા લેટર આપે, પણ ત્યાં પહોંચતા જ નહીં. અચ્છા, ત્યાં સુધી એ વાત જ નહીં પહોંચતી. પણ તમે જાતે જાઓ તો બી નહીં પહોંચવા દેતા એ લોકો? ના, ત્યાં મળવા જ નહીં દેતા. ખાલી 10 જણ અમે ગયો, એમાંથી 2 જણને અંદર જવા દે, બાકી 8 જણને બહાર રાખે કે તમે બહાર ઉભા રહો. બાકી લોકો ઘૂસવા નહીં દેતા? બાકી અંદર ઘૂસવા જ નહીં દેતા. પરમિશન જ નહીં આપતા અંદર જવાની. અચ્છા, શું નામ છે દાદા આપનું? છનાભાઈ મોતીભાઈ નાયક, રિક્ષા ચલાવો છો? એકતા પ્રમુખ, એક કેટલા સમયથી રિક્ષા ચલાવો છો? હું રિક્ષા ચલાવું છું 25-30 વર્ષથી ચલાવું છું. અચ્છા, બરાબર. પહેલા આવું નતું. હવે ગેસ ચાલુ થયો, અદાણીનો ગેસ ચાલુ રિક્ષાવાળા પરથી જ ચાલુ થયો છે, અને અદાણી રિક્ષાવાળા પરથી જ કમાય છે.
રિક્ષા ચાલુ અદાણી ગેસ ચાલુ છે, રિક્ષાવાળા પરથી કમાય છે. અદાણી સરકારને મિલા ભગત છે. કેમ કે વારે ઘડીએ ભાવ વધાર્યો, સરકારને પૂછતી નહીં, બારોબાર ભાવ વધારી જ દે છે. એ કોઈ સરકારને પૂછતી નહીં, બારોબાર 1.5 રૂપિયા 2 રૂપિયા વધારી જ દે છે. અમે રિક્ષાવાળા ભાડાની રિક્ષા ચલાવીએ છીએ, ભાડાનું ઘર ચાલે છે, છોકરાને ભણાવવાનું આ બધું એ બધું રિક્ષાવાળા ઉપર જ છે. અને બધું જે બી આવે છે બધું રિક્ષાવાળા ઉપર જ આવે. એટલે અદાણીને સરકાર મિલી ભગત છે, બરાબર છે. આના એ સરકારને પૂછતી જ નહીં સર અદાણી, એટલે મનમાની જ કરે છે. 2 રૂપિયા 1.5 રૂપિયા આખા અત્યારે 6 મહિનાના અંદર એને 5 થી 10 રૂપિયા વધારી નાખ્યા. કોઈને પૂછ્યું નહીં, કોઈ જાજુ નહીં, કેમ કે રિક્ષાવાળા કોઈ બોલતું નહીં એના માટે. હવે અમે જાગ્યા છે રિક્ષાવાળા કે આ જો રિક્ષાવાળા ભાવ ઈંડાની ભાવ નહીં ઘટાડે તો આના પર અમે આગળ કાર્યવાહી કરીશું. બરાબર. શું કાર્યવાહી કરશો? કાર્યવાહી અમે કરીશું, હડતાલ પાડીશું, આંદોલન કરીશું, ગમે તે કરીશું, પણ આ ભાવ અમે ઘટાડીશું. છેનાભાઈ, ચૂંટણી આવે છે, ખબર છે તમને? ચૂંટણી આવે એટલે ઘટાડશે ભાવ. ચૂંટણી આવે એટલે અમે તો આંદોલન કરવાના એટલે કરીશું, હડતાલ કરીશું, આંદોલન બી કરીશું, ગમે તે કરીશું. કે આ મનમાની એને ઘડી કરે છે, રિક્ષાવાળા બોલતા નહીં એના હિસાબે. કે રિક્ષાવાળા ગરીબ માણસ છીએ, ભાડાનું ઘર છે, ભાડા ચલાવવાનું, આ ચલાવવાનું. રિક્ષાવાળા આ 2 વ્હીલર ચાલે છે ઘેર ઘેર, પેલું સફેદ નંબર પર. અમે બી ચલાવીએ કે સફેદ નંબર પર. પોલીસવાળા એમને નહીં પકડે, અમને પકડશે. અમે નડિયાદ જઈશું, GJ1 છે પકડો, પણ જે બહારની ગાડી આવી છે GJ7 છે બધી એને નહીં પકડે. બાઇકવાળા ચલાવશે વ્હાઇટ નંબર પર, એને કોઈ નહીં પકડે, એના પર કોઈ કાર્યવાહી નહીં ચાલતું. અમે બહુ આજન કાગળિયા આપ્યા કલેક્ટર ઓફિસ, આપણે કમિશનર ઓફિસ, વર્ષોથી અમે લડતા આવીએ છીએ બાઇક માટે, પણ અમારું કોઈ સાંભળ્યું નથી સરકારે. આ તમે ટ્રાફિકની વાત કરી એ પ્રમાણે કે GJ1 આવે ત્યાં પકડાઈ જાય અહીંયા, આ તો હરસંઘવીનું ડિપાર્ટમેન્ટ છે, આખું પોલીસ ને એ બધું. તો બહારની ગાડી આવે તો બધી ચાલે છે. અચ્છા, તો તમે હરસંઘવી રજૂઆત નહીં કરતા સાહેબ? આવું કર્યું સાહેબ, હરસંઘવીને બધે કર્યું, બધે કાગળિયા આપ્યા, હાઈકોર્ટને આપ્યા, દિલ્હી આપ્યા, ગાંધીનગર બધે કાગળિયા અમે આપ્યા, પણ અમારું કોઈ સામાન્ય કાગળિયા દબાઈ નાખે. હા, તમારું કામ કરીશું, બસ કોઈ કાગળિયું કામ દબાઈ નાખે. 15 દાડા મુદત આપે, 15 આપે, કોઈ કઈ કામ ના થાય. અમે 2 વર્ષથી લડીએ બાઇક માટે, પણ આ તો શું કંપનીવાળા રૂપિયા આપે છે એટલે આ સરકાર દબાઈ જાય. કંપની વાળા કોને રૂપિયા આપે? સરકારને રૂપિયા ભરતી હોય તો દબાઈ જાય ને. અચ્છા, એટલે જે કંપની વાળા છે સરકારને ચંદો ભાજપને. હા, ઓલો ઉબેરવાળા ઢગલો રૂપિયા આપતા હોય તો જ આ સરકાર સાંભળતી ના હોય. નકર સરકાર તરત સાંભળે ગરીબનું. અત્યારે ગરીબને કેટલી તકલીફ પડે છે, રિક્ષાવાળાને તકલીફ. અત્યારે પોલીસવાળા કોઈ બી ને રિક્ષાવાળા જ દેખાય છે. પોલીસ ટિકિટ નહીં લગાવ્યું, પાછળ ટિકિટ નહીં લગાવ્યું, કેમ નહીં લગાવ્યું? ગાડી રિટર્ન એનું કેમ નહીં લગાવ્યું? ગાડી રિટર્ન. બાઇકવાળા નહીં રોકે, બાઇકવાળા વ્હાઇટ નંબર પર બધે ધંધો કરશે, ખુલ્લે આમ બધું કરશે, ભાઈ બાઇકવાળા નહીં રોકે. કેમ નથી રોકતા? કેમ નથી રોકતા સરકાર જાણે. રિક્ષાવાળા પહેલા નજરમાં આવશે. અદાણી અત્યારે હાલમાં કમાય છે, રિક્ષાવાળા ઉપરથી જ કમાય છે. ગાડીઓનો ગેસ તો હમણાં જ આવ્યો, પણ જે કમાય છે રિક્ષાવાળા ઉપર જ કમાય છે. સ્ટાર્ટિંગ રિક્ષા ઉપર. પણ છનાભાઈ, હવે ચૂંટણી આવે છે તો શું કરશો આ વખતે? ચૂંટણી આવે છે તો અમે તો આંદોલન કરવાના, જો અમારો ભાવ ના ઘટાડે તો. અને જો રિક્ષાવાળા અદાન ના કરશે ને, અને હું તો કહું રિક્ષાવાળા ગેસ બંધ કરી નાખે ને, પાછું પેટ્રોલ ગાસ્ટરમાં ચાલુ કરશે ને, તો અદાણી શું કરશે બોલો? આમાં 3,40,000 રિક્ષા છે, બધા ગેસ બંધ કરી નાખશે તો અદાણી શું કરશે બોલો? પણ ગેસ બંધ કરશો તો પોલીસ તમને પકડી નહીં જાય? ગેસ બંધ કરી નાખે ભલે પોલીસ પકડે. આ બાઇકવાળા વ્હાઇટ નંબર પર ચલાવે છે, એને કેમ નહીં પકડતા? અમે બી વ્હાઇટ નંબર પર ચલાવી શકીએ, ધારે તો અમે કરી શકીએ, કેમ અમે નથી કરે? સરકારનું માન રાખીએ અમે. પણ સરકાર તમારું માન નથી રાખતી. સરકાર અમારું માન નહીં રાખતા. અમે કેટલા વર્ષથી લડીએ છીએ, સરકારો અમારું વાપરતા જ નથી. છંદવરી સાહેબને ખબર છે બધું, એકતા ઇન્ડિયનનું બધું અમારું ડિટેલ ત્યાં જ છે. અચ્છા, હરસંઘવીને બી ખબર છે? બધાને ખબર છે. અમારી વિજય મકવાણા અમારી બેન છે ને, ત્યાં જઈને મળીને આપ્યા, તોય અમારું સાંભળતા જ નહીં. સાંભળતા નથી. આપણે બીજા પર શું નામ છે? શું નામ છે દાદા આપનું? તમે બોલતા હતા પાછળથી, બોલો બોલો. શું કહેશો જે રીતે નારાજગી વ્યક્ત કરતા હતા કે ભાઈ? એનું કારણ કે સાહેબ આજે રિક્ષા ચાલક જે પ્રમુખ છનાભાઈ જે વાત કરી એ મુજબની કે સરકારશ્રીને એટલા બધા નિવેદનો આપ્યા છે કે તમે સાહેબ અમે તમને રજૂઆત નથી કરી શકતા, એની કોપી જોઈતી હોય તો અમે રૂબરૂ બતાવી શકીએ, ટીવીના માધ્યમથી અમે રજૂઆત પણ કરી શકીએ છીએ અત્યારે હાલ. પરંતુ સરકાર સાહેબ શ્રી અમોને પહેલાં તો એપોઇન્ટમેન્ટ માટે ઉપર બોલાવે છે, બેસવાનું કહે છે, અને પછી કંઈક ને કંઈક કારણસર ક્યાંક બહાર જવું છે એવા પ્રોગ્રામ કરીને અમને પછી જવા દે છે. એમના જે પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં લેટર આપવાનો કહે છે, ત્યાં સિક્કો મારીને અમને કોપી આપી દે છે. પણ અમારા જે કાર્યવાહીના લેટરો હવે વાંચે છે કે વંચાવતા નથી કે ફાડી નાખે છે, એ અમારો મુખ્ય મુદ્દો છે. જો આનું નિરાકરણ નથી આવતું તો અમે આપના માધ્યમથી આ અમારી રજૂઆત છે જે અમે નથી
દુઃખ અમે વ્યક્ત કરીએ છીએ, કારણ કે જો સરકાર સાહેબ જો અમારી વાત નહીં માને તો જે ભાઈશ્રીએ કહ્યું છનાભાઈએ એ મુજબ અમે રિક્ષાઓના કંઈક તો બદલી લાવીશું, અને જે ચુનાવમાં પણ માર પડશે. અને અદાણી તો જાણી જોઈને જ આ બધું કરી રહી છે. એમાં સરકાર હોય કે અદાણી હોય, બે મિલીભગત હોય, બીજેપી હોય કે કોંગ્રેસમાં, એમાં હું નથી કહી શકતો, પણ ગુજરાત કંપની અને ગુજરાતની અંદર જો ગેસ માટે આવી રીતે કરે એ બિલકુલ ગેરવ્યાજબી છે. તમે કીધું કે ભાઈ ચૂંટણી આવે છે પછી રિક્ષા ચાલકો કીધું કે એમને 2.5 થી 3 લાખ રિક્ષા ચાલકો છે, શું કરશે પછી રિક્ષા ચાલકો? આમાં જો અમે તો સરકારને જે અમારો જે મેઇન વાત છે એ જ અમારી રજૂઆત છે. વોટિંગ તો અમે શું કે કરીએ કે ના કરીએ સરકારનો કોઈ ફરક નથી પડતો. ફરક ક્યારે પડે છે કે એના વિરુદ્ધ બીજી કોઈ ઊભી હોય પેનલ તો જ એનો ફરક પડે. બાકી સરકાર જાણે છે કે આ વોટિંગ અમારામાં આવવાનું જ છે, એટલે અમને કોઈ ફરક પડવાનો નથી. એટલે આમ જનતા પીસાતી હોય તો એને પીસવા દો, બસ આજ મારો મુખ્ય હેતુ. ગરીબનો જ ભરો છે, બાકી કોઈ નહીં, તમે કીધું ને કે ભાઈ અમે વોટિંગ નહીં કરીએ, કેમ વોટિંગ નહીં કરો એમ? વોટિંગ કરી કીધું કરે સાહેબ, વોટિંગ કરવામાંથી અમે વોટિંગ આપીને કંટાળી ગયા, બરાબર. તોય સરકાર અમારું રિક્ષાવાળાનું અમારું જે બી હોય તો ગરીબ રિક્ષાવાળો જ મરે છે, ગમે તારે રિક્ષાવાળો જ મરે છે ને. ગરીબ અમારા રિક્ષાવાળા 3 લાખ વોટિંગ છે ને, એક ઘરના 10 જણા છે, 10 વોટિંગ થાય એક રિક્ષા ઘરની, તો અમારું કોઈ સાંભળ 30 લાખ વોટિંગ થાય. હા, તો એ 20 લાખના અંદર અમે આટલી બધી વોટિંગ, 20 લાખના અંદર 5 લાખ તો ગણે ને રિક્ષાવાળાનું વોટિંગ, તો બી અમારું સરકાર સાંભળતી નહીં. તો તમે લોકો પોતાની પાર્ટી કેમ નથી બનાવી રહેતા? આટલા લોકો કેવી રીતે બનાવીએ સાહેબ? અમારા જોડે એટલો રૂપિયો ના હોય, અમે ગરીબ માણસ છીએ. ગરીબ માણસ તો પાર્ટી કેવી રીતે બનાવી શકીએ? અમે 4 લાખ શેર ખાવા વાળા છીએ, એટલે કેવી રીતે બનાવી શકીએ? રૂપિયા વાળા ના, પણ તમે કોણ સરકાર કે બીજું તમે નહીં કરો તો પછી અમે અમારી જાતે ઉભા રાખીશું તો વિરુદ્ધમાં અમે કહીએ તો સરકાર અમારા પર દબાણ કરે, એટલે અમે સરકારને ના કહીએ કે ને સરકાર આજે ભાજપની છે, સરકારને પર અમે દબાણ ના કરીએ કે. એટલે સરકારને વિચારવું પડે કે ગરીબના સામું જોવો, રિક્ષાવાળા સામું જોવો. ગમે ત્યાં રિક્ષાવાળા જ નજરમાં આવે છે, બીજું કોઈ નજરમાં નહીં આવતું. એટલે મારે એ જ પૂછવું છે કે જો આ ચૂંટણી આવે છે, તમે કીધું ચૂંટણીમાં હું મતદાન, તો બહુ જૂનો છો. અમે ઘાસચેલની ગાડી ચલાવતા, પેટ્રોલની ગાડી હતી ને, 4થી ફારો હમણાં CNG બન્યું છે, અમે 4થી રિક્ષા ચલાવીએ. ત્યારે અમારા રિક્ષાવાળાનું બહુ ઇજ્જત હતી, બહુ માન હતું. અત્યારે જ્યારે ઓલો ઉબેર ફિલ્મો ગુજરાતી આવતી, અમદાવાદનો રિક્ષા વાળો હું તો 99 નંબર વાળો, અમદાવાદનો રિક્ષાવાળો એટલે બહુ અમદાવાદનો એટલે હોશિયાર મેં હોશિયાર ડ્રાઈવર હોય, બરાબર છે. એટલે આ બહારના ડ્રાઈવરો બધો આવી ગયા, રિક્ષા ઓલો ઉબેર ચલાવવા મળે આ કંપની, એટલે આ રિક્ષાવાળાની ઇજ્જત બધી અમારા ઉંમરલાયકની ઇજ્જત ઘટી ગઈ છે. સરકાર બી નહીં કાઢતી. સરકાર બી નહીં કાઢતી. સરકારને કે ચાલો રિક્ષાવાળા છે ને, ચાલો જવા દો. પણ હવે તો રિક્ષાવાળા શું કરશે પછી? રિક્ષાવાળા 108 ના જાય એ રિક્ષાવાળા કામ કરે. ગલી ખાતામાં પેસેન્જરને મરેલું હોય કે એક્સિડન્ટ થયો તો રિક્ષાવાળા ઉપાડે છે, કોઈ બીજું નહીં રહેતું. 108 તો જતા ગલીમાં વાર લાગે, મેન રોડ ઉપર તો વાર લાગે, રિક્ષાવાળા અડધી રાતે ઉભો થઈ જાય ગમે તે પેસેન્જર માટે. એટલે સરકારને રિક્ષાવાળા નજરમાં જ નથી આવતા. અમદાવાદના રિક્ષાવાળા કોઈ રિક્ષા સરકારને હજુ સુધી અમે અમારે વિજય મકવાણા ગાંધીનગર દિલ્હી બહુ મહેનત કરી, 3 વર્ષથી વિજય મકવાણા મહેનત કરે છે, પણ અત્યારે વિજય મકવાણા કોઈ સાંભળતું જ નહીં. આપણે વિજયભાઈ જોડે, વિજયભાઈ આટલી બધી મહેનત કરો છો રિક્ષાવાળા માટે, આવા જો દિલ્હી પણ તમે ગયા, તમે જોયું હતું. તમે હવે ચૂંટણી આવી રહી છે, તમારા લોકોની સંખ્યા બી ખાસી છે, તો તમે સરકારને કહેતા નહીં ભાઈ મારા લોકો જો 3 લાખ રિક્ષા હોય ને એક ઘરમાં 5 જણા હોય, સમજો તો બી તમારી પાસે 15 લાખનું વોટિંગ થાય, એક ઘરમાં 4 કે 5 જો 12 થી 15 લાખ, તો તમે સરકારને કહેતા નહીં કે ભાઈ અમારું બી આટલું વોટિંગ શેર છે, જો તમે અમારી વાતની માનો, માંગણી સ્વીકારો તો પછી અમે એક તરફી વોટિંગ કરી શકીએ છીએ, આવું કંઈ ઘણી રજૂઆતો કરવામાં આવે છે અને બહુ મોટી સંખ્યા છે. રિક્ષા ડ્રાઈવર અને અમારા પરિવાર સાથે જોવા જઈએ તો બહુ મોટી સંખ્યા છે. અને જ્યારે ગેસનો ભાવ વધે ત્યારે અમારે ચોખ્ખું હોય છે. પહેલાં એક વખત માંગણી અમારી સ્વીકારી હતી, જ્યારે ભાવ લગભગ 70-75 પહોંચી ગયો હતો, ત્યારે અમારી રજૂઆત હતી કે APMC કોટામાંથી અમને ગેસ મળે અથવા તો રિક્ષા ડ્રાઈવરોને સબસિડી આપવામાં આવે. કેન્દ્રમાં મોદી સાહેબે જે APMC કોટામાંથી ગેસ આપ્યો એટલે સીધો ભાવ ઘટી ગયો હતો, 45 રૂપિયા થઈ ગયો હતો. એટલે એ અમને રાહત મળી હતી. પણ ધીરે ધીરે અદાણી કંપની દ્વારા 5-10, 5-10, 2-5 કરી વધી અત્યારે એટલો અસહ્ય ભાવ કરી નાખ્યો, 83 રૂપિયા 77 પૈસા. એટલે હવે અમારે વિચારવાનું કે પેટ્રોલના સમકક્ષ આ ભાવ થઈ ગયો, એટલે રિક્ષા અમારે પેટ્રોલથી ચલાવી કે CNG થી ચલાવી. એટલે પેટ્રોલમાં સારી એવરેજ મળતી હોય અને સાધન સારું રહેતું તો એનાથી જ ચલાવે ને, શું લેવા CNG થી ચલાવે. આ આજના માધ્યમથી અમારી રજૂઆત પણ છે કે જો આ વહેલી તકે આમ જાગૃત થાય, અમે કહીએ જ છે ગેસનો ભાવ ઘટવો જોઈએ, આનો અમારો વિરોધ છે સખત. અને આ 1, 2, 5 રિક્ષાવાળાનો નથી, સમગ્ર અમદાવાદ ને સમગ્ર ગુજરાતના રિક્ષા ડ્રાઈવરોના ઘર પરિવાર સાથે, અને એ સિવાય બધા આમ જનતા પણ CNG નો વપરાશ કરે છે. આ બધાની માંગણીનું મૂકું છું કે આ ભાવ ના વધવો જોઈએ. જ્યારે કોઈ કંપની નુકસાનમાં જતી હોય તો ભાવ વધારે તો વ્યાજબી વસ્તુ છે કે ભાઈ એને નુકસાન જાય, પણ જ્યારે દિવસે ને દિવસે નવા એરપોર્ટ નવા આયોજનો કરતા હોય તેમને ભાવ વધારવાની જરૂર થતી નથી. અને જ્યારે પબ્લિક આમ જનતા એમ કે હેરાન થતી હોય, પીડાતી હોય, દરેક રીતે એમને મોંઘવારીથી પીડાતી હોય,
તો ત્યારે તો ના જ વધારવો જોઈએ. સામે આપ વાત કરી કે ઇલેક્શન આવી રહ્યા છે, તો ઇલેક્શન તો આવે છે, દર 5 વર્ષે આવે, પરંતુ અમારી રજાઓ તો કાયમ રહેતી હોય છે. જે ડિમાન્ડ હોય છે માત્ર ખાલી સીએનજી બાબતની નથી, રિક્ષા ડ્રાઈવરોના ભાડા વધારવા માટે હોય, એના આર્થિક વિકાસ માટે હોય, અન્ય પ્રવૃત્તિ માટે હોય, પોલીસની હેરાનગતિ હોય, કે કેટલા એવા પ્રશ્નો હોય છે એની માટે રજૂઆત અમારે થતી જ હોય. અને નાના પાયાથી અમદાવાદ આરટીઓ હોય, કલેક્ટર સાહેબ હોય, પોલીસ કમિશનર સાહેબ હોય, વાહન વ્યવહાર કમિશનર ગાંધીનગર હોય, મંત્રી શ્રી હર્ષસંઘવી સાહેબ હોય, દરેક જગ્યાએ અમે જતા હોય છે, રૂબરૂ મુલાકાત પણ થતી હોય છે. પણ એમના વલણ એવા હકારાત્મક હોય છે, હા કરે, પણ એ પ્રમાણેનું કામગીરી થતી નથી. ત્યારે આપના માધ્યમથી મારી વિનંતી છે કે એ જે અમે લેટરો આપ્યા છે છેલ્લા 2 વર્ષથી, અમે આ 2 વ્હીલર બંધ કરવા માટે લડી રહ્યા છીએ, જે અનલીગલી છે, ગેરકાયદેસર છે. એની અંદર જે પેસેન્જર બે હોય એની કોઈ સેફટી સલામતી નથી, ક્યાંક એક્સિડન્ટ થાય તો એનો કોઈ વીમો આપવા માટે નથી. અને અનલીગલી બહારની ગાડીઓ આરજે એમએચ જે બહારની ગાડીઓ અહીંયા 2 વ્હીલર ફરે છે, જે સફેદ નંબર પ્લેટ ઉપર, પ્રાઇવેટ નંબર પ્લેટ ઉપર આ લોકો પેસેન્જરને હરવા ફરવાની છૂટ આપી નથી, અનલીગલી છે. આરટીઓ સાહેબ પોતે એમાં જાહેરનામામાં કીધું કે આ સાધન ઉપર કોઈ બેહવું નહીં, અને જે આ સાધન પકડાશે એના 10,000 દંડ લેવામાં આવશે. એવા દંડ પણ લેવામાં આવે છે, એટલે અનલીગલી વસ્તુ છે. પણ આજ દિન સુધી એ બંધ કરવામાં નથી આવી. તો આપના માધ્યમથી અમારી એ પણ વિનંતી છે કે આ બંધ કરવામાં આવે તો રિક્ષાવાળાને થોડી રોજીરોટી ખુલે. એક બાજુ મોંઘવારી, એક બાજુ સીએનજી નો ભાવ વધારો, એક બાજુ આ 2 વ્હીલર, એમ અનેક પ્રકારના તકલીફ અને પીડાની અંદર રિક્ષા ડ્રાઈવરો છે. અને આપના માધ્યમથી અમારી વિનંતી છે કે આ રોક લગાવવામાં આવે અને સીએનજી ગેસનો ભાવ ઘટાડવામાં આવે. બીજું મારો ફરી એક સવાલ છે, ચૂંટણી આવી રહી છે, તમારો વિરોધ છે, તમારી નારાજગી છે, તો પછી રિક્ષા ચાલકો કરશે શું? હવે આમાં અમદાવાદ શહેરમાં બીજા પણ અન્ય યુનિયન સંગઠન ચાલી રહ્યા છે, અલગ અલગ વિસ્તારના નાના મોટા રિક્ષાના સંગઠનો ચાલી રહ્યા છે, એમની સાથે અમે મંત્રણા કરશું. કેમ કે આ અમદાવાદ શહેરમાં 2 થી 2.5 લાખ રિક્ષા ડ્રાઈવરો છે. આજે અમારું યુનિયન સૌથી મોટું છે, પણ સાથે બીજા પણ યુનિયનો છે. આ બધાને જે આગેવાનો છે એની મિટિંગ રાખી અને કંઈક આયોજન ગોઠવીશું કે જેથી કરીને સરકાર અમારી વાત સાંભળે. ડ્રાઈવરને લગતો હું છું, એ જે યુનિયન લઈને બેઠા છીએ અમે, એટલે રિક્ષાવાળાને ખાલી માટે તો સીએનજી નથી હોતું, ઘણા બધા મેં કીધું એવા દાખલા હતા. સવારે ઘરેથી નીકળે ને ઘરે પાછો ના જાય ત્યાં સુધીના 1000 એના પ્રશ્નો આવતા હોય. એ દરેક બાબતે અમે રજૂઆત કરીને 50% ઉપર સોલ્યુશન એમાં આવી જતું હોય છે. પણ જે મોટી વસ્તુ છે કે સીએનજી હોય, રિક્ષા ભાડું, એની અંદર શું છે, અમે સરકાર સાથે જોડાયેલા છીએ કે રિક્ષા ભાડું વધારો અમે ડાયરેક્ટ ના વધારીએ. જેમ અદાણી કંપની ડાયરેક્ટ જેમ વધારે સીએનજી રાતોરાત, એ રીતે અમે ના વધારીએ. કે અમે સરકાર સાથે બેઠક કરી અને આ વસ્તુ મૂકીએ કે સીએનજીનો આટલો ભાવ વધ્યો છે, અમારા સ્પેર પાર્ટનો ભાવ વધ્યો છે, આજે ડ્રાઈવરનું ભથ્થું વધ્યું છે, તો એના પ્રમાણે અમારું રિક્ષા ભાડું પણ નક્કી થતું હોય. હવે વધારવા માટે સરકાર સાથે મંત્રણા કરશો તમે? એટલે આમાં 2 વસ્તુ હોય છે, એક તો સીએનજી નું કાં તો ભાવ ઘટાડો કરવામાં આવે અથવા તો અમારું રિક્ષા ભાડું વધારવામાં આવે. સ્વાભાવિક છે, વર્ષોથી હું જોતો આવ્યો, છેલ્લા 5-7 વર્ષથી રિક્ષા ભાડું જ વધાર્યું છે અને આ બધો જનતા ઉપર જ બોજ પડતો હોય છે. અમે કહીએ છીએ ગેસનો ભાવ ઘટાડો તો રિક્ષા ડ્રાઈવરને ગેસ સસ્તો મળશે, અમે પેસેન્જરને સસ્તો વાહન મળે તો એનો પણ ધંધો રોજગાર મળે અને પબ્લિક જનતાને પણ રાહત મળે. પરંતુ દર વખતે સરકાર વધારો જ આપતા વધારો આપતા હોય છે, એટલે એ બોજો જનતાને પડતો હોય છે. સ્વાભાવિક છે કે જે રીતે અદાણીએ પોતાનો ભાવ વધાર્યો છે તેના કારણે રિક્ષા ચાલકોને એક હાલાકી પડશે, મુશ્કેલી પડશે, પણ તેઓ માની રહ્યા છે કે તેઓ માંગ કરશે સરકારની કંપનીનું ભાડું વધારે, એટલે જે કહેવાય કે તમામ જે બોજો છે કન્યાના કેળ ઉપર, એટલે કે આ સામાન્ય રીતે જનતા ઉપર પડવાનું છે. એટલે મોંઘવારીનું વધુ એક બોમ્બ પડવા માટે, સ્વીકારવા માટે જનતાએ હવે તૈયાર રહેવું પડશે. સહયોગી નિરાલી સાથે અનિલ પટેલ, અમદાવાદ.